જન્મદિવસ સામાન્ય રીતે ખુશીઓ અને ઉજવણીનો દિવસ, પરંતુ વડોદરાના વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર શૈલેન્દ્રસિંહ બાપુ માટે આ દિવસ બની ગયો સેવા અને સમર્પણનો ઉત્સવ। 42 વર્ષ પૂર્ણ થતાં બાપુએ પોતાની ઉંમરને અનોખી રીતે અર્થ આપ્યો। 42 અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને કંઈક પરત આપવાનો સંકલ્પ લીધો। આંગણવાડીના નિર્દોષ બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરી। તેમના ચહેરા પરની ખુશી જ બાપુ માટે સૌથી મોટો ઉપહાર બની। બાળકોને અને બહેનોને ભેટ આપીને આશીર્વાદ મેળવતા બાપુએ ફરી એકવાર સાબિત કર્યું કે સાચી ખુશી આપવાથી મળે છે, મેળવવાથી નહીં। આવી સેવાભાવી વિચારસરણી આજના સમાજ માટે એક પ્રેરણા છે અને યાદ અપારે છે કે જન્મદિવસની સાચી ઉજવણી એ પોતાના માટે નહીં, પરંતુ સમાજ માટે જીવવામાં છે। આજે મારો જન્મદિવસ છે અને મને આજે 42 વર્ષ પૂરા થયા। તો અમારી ટીમ દ્વારા એક વિચાર કે દર વખતે અમે આખા મહિના દરમિયાન 30, 40, 50 કાર્યક્રમો કરતા, તો એક દિવસમાં આજે 42 વર્ષ થયા એટલે 42 કાર્યક્રમો સવારે મહાદેવના મંદિર જઈ દર્શન કરીને સાધુ સંતોના આશીર્વાદ લઈને દક્ષિણા આપી, ત્યાંથી લઈને ગાયને ઘાસ ખવડાવવાથી લઈ કાપડની થેલીનું વિતરણથી લઈને મારા વિસ્તારને સ્વચ્છ રાખતા સફાઈ સેવકોનું સન્માન, એમને ઠંડી પાણીની બોટલ વિતરણ સહિત અત્યારે અમે આંગણવાડીમાં આવ્યા છે। આંગણવાડીના બહેનોને ગિફ્ટ આપી છે, બાળકો સાથે કેક કટિંગ કર્યું છે, એ લોકોને જ્યુસનું વિતરણ કર્યું છે। ત્યાર પહેલાં અમે વૃદ્ધાશ્રમમાં જઈને આવ્યા, વૃદ્ધાશ્રમના વૃદ્ધોનો આશીર્વાદ લઈ એમને ફૂડ પેકેટ વિતરણ, આવી રીતના છાશ વિતરણ સહિત સમગ્ર દિવસ દરમિયાન 42 કાર્યક્રમનું આયોજન આજના દિવસે કરી અને એક સેવા દિન તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ કર્યો છે। બસ માનવ સેવા એ જ સાચી સેવા, અને વર્ષોથી છેલ્લા 25 વર્ષથી આ વિવિધ સેવાકીય કાર્ય કર્યો છે અને એમાં આવી સેવા કરવાથી મને એક નવી પ્રેરણા અને ઉર્જા મળે છે। એટલે આ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મીડિયાના માધ્યમથી જન સુધી જે મને પહોંચવાનો જે અવસર મળે છે એ માટે મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।